Life of Kalaria. આજે મારી સુટકેસ હવે જવા માટે રવાના થઈ રહ્યો છું. ત્યાં જવા માટે રેડી થઈ ગયો છું. તો મારી સાથે મારે ગમન ભુવાજી, મારી સુટકેસ, મારા પપ્પા, મારો ભાઈ, મારી બેન ને મમ્મી પાછળ છે, મારો નિકુંજ. બસ હવે સ્ટેશને જઈ રહ્યા છે. સ્ટેશને જઈને આવી ગયા છે. તમે ટ્રેનના દૃશ્ય તમે જોઈ શકો છો. મારા ગમન બુઆએ સુટકેસ પકડી છે. મૂકવા આવી રહ્યા છે અમારે ગમન બુઆજી. બુઆજી હવે પૈડા વાળી કરી દો, ઊભી કરી દો, ખેંચો પેલું. સરસ, ચલો. એમ નહીં, ઊંધી કરી તમે ભાઈ. હા, કશો વાંધો નહીં, થઈ જશે, ચિંતા ના કરો. આ ટ્રાયલ હતી. તમે જોઈ શકો છો કે મારો ટ્રેનનું બુકિંગ વેઇટિંગ લિસ્ટમાં હતું. 14-15 વેઇટિંગ લિસ્ટ હતું. એના પછી આરએસી પછી ટિકિટ સ્લોટ બુક થઈ ગયો હતો. તો મમ્મી પપ્પાને જય માતાજી. તો હવે અહીંયાથી મુંબઈ અને મુંબઈથી પછી અબુધાબીની ફ્લાઇટ પકડીશ. જોતા રહો કાલરિયા બ્લોગ. મળી ગયો મને. અમારા નિકુંજ બે એમ કહે છે કે મારે બી મળી ગયો છે પાસપોર્ટ. આવી જાય તેમ નસીબની વાત છે બાપરે. કઈ વાંધો નહીં, તો નેક્સ્ટ મંથ આવી જશે. કોઈ ઇસ્યુ નથી. મિત્રો, અમે આવી ગયા છે અહીંયા. હું ને નિકુંજ દાદર રેલવે સ્ટેશનથી ઉતરીને સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા માટે. હાય ગાઈસ, અમે સિદ્ધિવિનાયકના દર્શન કરી લીધા છે. મારી સાથે યાદવજી છે, સારા એવા. અમારા નિકુંજભાઈ થાકી ગયા છે. તો
ऊपर से जाते हैं, नीचे से पार्किंग है पिकअप के लिए। एक पार्कर ऊपर कराया नीचे P1 P2 P4 5 6 ऐसा पार्किंग है वहाँ। एयरपोर्ट जाने के बाद बाहर जाते हैं। अच्छा सही है। अंधेरी के आसपास आया हुआ है। अंधेरी ही नहीं, विले पार्ला एरिया बात है, और आप जहाँ जा रहे हो अंधेरी से दूर है होटल। ખાસો લાંબો બ્રિજ है नहीं कोई चढ़िया न उतरिया न नहीं यादव जी दिन का कितना कमा लेंगे आप? 2-3 हज़ार कभी कम कभी ज़्यादा। जो भी एवरेज आ जाता है 2-3 हज़ार का तो आ ही जाता है। 2,000 तो आना चाहिए। ડ્રીમ પ્લેસ. હેલો મિત્રો, નમસ્કાર. હું રોહનરાજ કાલરિયા. મિત્રો અત્યારે 6:10 થઈ ગઈ છે અને અમે અહીંથી હોટલથી ચેકઆઉટ મારી છે. એરપોર્ટ તરફ જવા માટે અમારા નિકુંજ બેબી તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આ મારી બેગ છે, આ બેગ પેક છે. અને નીકળી રહ્યા છીએ. જો તો ભાઈ અમે બસ હવે અહીંથી ચેકઆઉટ મારીએ છીએ, બરાબર. એરપોર્ટ તરફ જવા માટે જો કરન્સી એક્સચેન્જ કરાવવાની છે તો બસ હવે ટાઈમ થઈ ગયો છે, હવે અમે નીકળીશું. ચલો નિકુંજભાઈ, રેડી છો? ઓકે બાબા, ચલો. સારી એવી હોટલ છે એમ ડ્રીમ પ્લેસ, तो मेरे घर विजिट करना। थैंक यू भैया। ये मुंबई का ट्रैफिक देखो भैया, बहुत ट्रैफिक है, बहुत ट्रैफिक। Welcome to International Airport. Go, 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 go. क्या है, नहीं जाने देता है? आज है दोस्तों एयरपोर्ट 17 शिवाजीराव एयरपोर्ट टर्मिनल 2 અને જે આપણી ફ્લાઇટ છે આબુધાબીથી મોસ્કો. તો મિત્રો અમે એરપોર્ટ આવી ગયા છીએ. એરપોર્ટથી હવે P10માં એટલે 10મા માળે જવાનું છે. ઇમિગ્રેશન ને બ્યુટીફુલ સરસ મજાનું છે એરપોર્ટ. નીચેના રોડ ભંગાર છે અહીંયા કરવાનું.
એક્સપેન્સિવ જ હોય નહીં એમ નહીં કરન્સી બી યાર કલ્પેશભાઈ બરાબર છે કરાય સારું મિત્રો મારું બોર્ડિંગ પાસ થવા જઈ રહ્યો છે એરપોર્ટમાં ખૂબ જ ચેકિંગ હોય છે મુંબઈનું ઘણો કે અમદાવાદનું કોઈ બી ચલો બોર્ડિંગ પાસ થઈ જાય પછી હું ફરીથી મળીશ તો મિત્રો ઇમિગ્રેશન ક્લિયર થઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો આજે ડ્યુટી ફ્રી કહેવાય ને અહીંયા આખો ઓલ ટાઈપ છે અહીંયા બધું જોઈ શકો છો આ ગુચીનું છે પરફ્યુમ ગુચી છે બોસ ઇમિગ્રેશન તો પતી ગયું છે ઇમિગ્રેશન પતાયા પછી બહુ જોરોથી વોશરૂમ આવી છે અહીંયા બધું બહુ ઠંડુ છે અતિશય ઠંડી લાગે છે તો વોશરૂમ બી છે પછી અડધો કલાક જ રહ્યો છે 10 વાગ્યાની ફ્લાઇટ છે હવે મારે થોડા કેશ એક્સચેન્જ કરાવવાના રહી ગયા હતા અને અહીંયાથી મની એક્સચેન્જ કરાવવા આવ્યો છું મની એક્સચેન્જમાં બહુ એટલે બહુ ભાવ છે અને રશિયન રૂબલ તો છે જ નહીં અમેરિકન ડોલર મળશે એવું કીધું એમને 104 રૂપિયા છે બહુ ખાસી મોંઘી ભાઈ કરન્સી એક્સચેન્જ કરાવી લીધી છે અને અહીંયા ભાઈ જે સ્ટોર છે ને એમાં વિઝિટ કરી છે જોઈ શકો છો આજે વ્હાઈટ બોટલ દેખાય છે ને 250 રૂપીસની છે પાણીની બોટલ 1 લીટરના 250 રૂપીસ હા છેલ્લે 130 રૂપિયાની પાણીની બોટલ લીધી 130 રૂપિયા 250 વાળી તો ના લેવાય મોંઘી પડે વિમાનો જો બધા મોટા મોટા વિમાનો પડ્યા છે મોટા મોટા વિમાનો હવે અમે જઈ રહ્યા છીએ નીચે પ્લેનમાં બેસવા માટે જો ભાઈ આબુધાબીમાં આવી ગયા છે હવે આબુધાબીમાં શું બધાને હેણતા જોર આવે ને એટલે હું પોતે આમ જ છું જોવો ને Ethiopian flight EY647 to Bahrain will depart from gate D46. Please make your way to gate D46 for boarding. Thank you for your patience and we appreciate your understanding. La 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 la. મસ્ત નજારો છે અહીંયા સારું એવું ઇમિગ્રેશન છે ભાઈ ખાલી આમ નજારો જોવો કેવો છે બીચ છે ને આબુધાબી છે આપણું યુનાઇટેડ એમિરેટ્સ આબુધાબી ભાઈ આ મોલો છે
બ્યુટિક ટાઈપ ડ્રેસો ને બધું. જિંદગીમાં સારી જગ્યાએ ફરવું હોય ને દુબઈ અવાય. દુબઈ સિટી છે, યુનાઇટેડ અરબ એમિરેટ્સ ની સિટી છે. ને આ બીજી સિટી છે શારજા, આબુધાબી, દુસાન છે. સીન હાલ વોશરૂમ પાણી કરીને બેઠો છું અહીંયા. સામે સુઈ ગયેલા દાદા કાંક પૂછતા હતા પણ મને ખબર ના પડી તો પછી મેં એવું કીધું આઈ હેવ નો આઈડિયા. તો એમને એવું કીધું કે ઓકે ઓકે. તો મિત્રો રશિયામાં એન્ટર થઈ ગયા છે, મોસ્કો બેસી. તો જોઈએ હવે ઇમિગ્રેશનમાં શું થશે. રશિયા મોસ્કોમાં ઉતરી ગયો છું હું. અને ત્યાંનો એરપોર્ટ છે રશિયા મોસ્કોમાં ઉતરી ગયો છું હું. ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે મારું. બરાબર, તમે જોઈ શકો છો. એરપોર્ટથી અમે ભાઈની ગાડીમાં બેસી ગયા છે, એમને લેવા આવ્યા છે. ભાઈ વોટ ઇઝ યોર નેમ? એમને હિન્દી સોંગ બહુ ગમે છે અને મેં એમને વાત કરી કે હું ગુજરાતી છું.